એક રાતે હું મામીના કપડાં પહેરીને મારા મામાના રૂમમાં ગઈ તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મારા મામાએ આખી રાત મને મમ્મી સમજીને હેલો મિત્રો, મારું નામ ટ્વીના છે. ખબર નહીં કેટલા મહિનાથી હું મંજર જોતી હતી. હવે મને ઈચ્છાથી સાથે સાથે સુખ પણ થઈ રહ્યું હતું. મામી રોજ ગુરુવારે આવું શું કરે છે? તો બીજા દિવસે સવારે મામા તેના 5,000 આપે છે અને 5,000 રૂપિયા કોઈ નાની રકમ ન હતી. મેં ક્યારે પણ 500 મારા હાથમાં પકડ્યા ન હતા. મારી ઘણી જરૂરિયાતથી ઈચ્છાઓ હંમેશા અધૂરી રહી હતી. મારી ઈચ્છા પ્રમાણે હું મારી જરૂરિયાત પૂરી કરી શકતું એટલે પૈસા રાખવાની મારી ખૂબ જ ઈચ્છા હતી, પણ આ શક્ય ન હતું કારણ કે હું મારા મામી પર નિર્ભર હતી. તેથી જ જ્યારે પણ હું મારા મામાને મારી મામી પર પૈસા લૂંટતા જોતી રહે ત્યારે મારા દિલમાં એક ઈચ્છા જાગી જતી. એક દિવસ મામીને મને કોઈ કામ માટે બજારમાં મોકલી. ત્યારે હું મારી પાડોશણની નીતા સાથે બજારમાં ગઈ હતી. ત્યારે મારી નજર લાલચટક ભરતકામ કરેલું સૂટ પર પડી. ત્યારે હું મારી આંખો ઝાંકાવવાનું ભૂલી ગઈ. આટલી સુંદર જોડી ક્યારે પહેરી ન હતી. કિંમત પૂછતા ખબર પડી કે તે 5,000ની છે અને દુકાનદાર એક પૈસો ઓછો કરવા તૈયાર ન હતો. મેં ભેગા કરેલા પૈસા પણ આટલા જ ન હતા. મારા ઉદાસ ચહેરા જોઈને નીતા કહેવા લાગી, તારા મામા તો ખૂબ જ અમીર છે, તેને તું કેમ નથી કહેતી કે તારી ઈચ્છાઓ પૂરી કરે? નીતાએ વાત સાંભળીને મારા આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હું તેના શું કહું? મારા મામા પૈસાની દૃષ્ટિએ ઘણા અમીર છે પણ દિલથી બહુ નાના છે. તો ઘરમાં મને કેમ સહન કરે છે તો હું જાણતી નથી. તો મામી રોજ તેને કહેતી કે મને ઘરમાંથી બહાર કાઢી મૂક, કારણ કે તેઓ એકમાત્ર વહાલો પુત્ર અતુલ મારા પર હૃદય ગુમાવી બેઠો હતો અને મામીએ વાત સહન કરી શકતી ન હતી કે હું તે જીવનમાં ભાગ બનું. તે મારું એમ કહી અપમાન કરે છે કે તમે તો તારી માતાએ પણ અપમાનથી નથી, પણ અમે તને અમારા ઘરે રાખીએ છીએ અને 2 ટાઈમના ખવડાવીએ છીએ. અને આ સાંભળીને મારું હૃદય તૂટી જતું. હું મારા જ વિચારમાં ખોવાયેલી હતી. ત્યારે નીતાએ મને જોરથી હલાવીને કહ્યું, તારી પાસે પૈસા નથી તો ક્યાં સુધી આ સૂટ જોતી રહીશ? આમ જોવાથી તો દુકાનદાર તારા પર દયા નહીં આવે. નીતાએ વાત સાંભળીને હું દુઃખી હૃદય સાથે હસી અને મારા હૃદયને જે જગ્યાએ મૂકીને ઈચ્છાથી કરતી આંખો સાથે ઘરે પાછી આવી. આ પહેલી વાર હતું કે મને કંઈ ગમ્યું હોય અને મેં તેને છોડી દીધું હોય. પણ નાનપણથી લઈને આજ સુધી મેં લગભગ બધું જ મારા હૃદયમાં વિચાર્યા સાથે છોડી દીધું હતું, કારણ કે હું સારી રીતે જાણતી હતી કે મારા જેવી છોકરીઓ માટે જીવનમાં આવી ઈચ્છાઓ માટે કોઈ જગ્યા નથી. મારા ઘરે પહોંચતાની સાથે જ મારી મમ્મી મારા પર ગુસ્સે થવા લાગી. આટલા કલાકથી બરાબર ખબર નથી કે ક્યાં ક્યાં ફરો છો. જ્યારથી હું જુવાન થઈ છો તારી ચિંતા કરતી રહું છું કે તું મારા ચહેરા કાળા ન કરી દે. મામીની વાત સાંભળી મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અતુલે તે જ યુનિવર્સિટીમાંથી આવ્યા હતા. મામીની વાત સાંભળીને તે ઉદાસી સાથે કહેવા લાગ્યા કે વિના તારા કામ માટે જ બહાર ગઈ હતી અને તારે કંઈ મંગાવવાનું હોય તો મને કહી દે, હું લેવા આવીશ. તે તડકામાં કેમ મોકલે છે? અતુલેની વાત સાંભળીને મામી વધુ ગુસ્સો થઈ ગઈ. કહેવા લાગી, ખબર નહીં આ છોકરીએ તારા પર શું જાદુ કર્યો છે અને જે માનું લોહી એટલે માટે હવે રંગ તો દેખાડ્યા જ ખબર નથી. અમે તેના અમારા ઘરમાં આશરો કેમ આપ્યો છે? મને તો ડર રહે છે કે અમારું મોં કાળું ના કરી નાખે. મામી હજુ મને વધુ કંઈ બોલે. અતુલ તેના હાથ પકડીને જબરજસ્તી રૂમમાં લઈ ગયા અને હું રસોડામાંથી આવી. મારા જ હિસ્સામાં ઘરમાં બધા કામ હતા. પછી હું રસોઈ બનાવવામાં લાગી ગઈ. મારું હૃદય ખરાબ રીતે ઘાયલ થઈ ગયું હતું. બાળપણથી લઈને આજ સુધી મારી સાથે આજ થયું હતું. મારી મામીને હંમેશા લાગતું હતું કે મારી માતાની જેમ તેમના માટે પણ બદનામી કારણ બનીશ. આખો સમય મને આંસુ વહેવામાં પસાર થયા. મામીને શાંત કરી અતુલ મારી પાસે આવ્યો અને મને સમજાવવામાં
પ્રયત્ન કર્યો. મામી દિલથી ખરાબ નથી, પણ મોઢેથી થોડી કડવી છે, અને તે પણ જમાનામાં કારણે લોક મારી માતા વિશે જુદી જુદી વાતો કરતા હતા. ફક્ત આ જ વસ્તુની અસર છે. અતુલની વાત સાંભળીને હું હળવી હસી. ઘરમાં એક જ વ્યક્તિ હતો જે મારી પીડા સમજતો હતો, હંમેશા મારા સહારો બની રહેતો હતો. મારા દિલમાં એક અતુલ માટે ખાસ લાગણી ન હતી, પણ હું તેની ખૂબ જ ઇજ્જત કરતી હતી. તેના કારણે જ મને આ ઘરમાં થોડી જગ્યા મળી હતી. આખો દિવસના કામને હું થાકી જતી, આવી છઠ્ઠો રૂમમાં પડેલા ખાટલા પર સૂઈ જતી, અને મારી જીવનમાં 14-15 વર્ષમાં છઠ્ઠો રૂમમાં વિતાવા હતા. જ્યારે સુધી મારી નાનીમાં જીવતી હતી ત્યાં સુધી હું તેમની સાથે રૂમમાં રહેતી હતી, પરંતુ તેમના મૃત્યુ પછી મેં તે રૂમ અતુલને આપી દીધો, અને અમે અહીં જગ્યા મળી અને છુપા સ્વીકાર. બીજા દિવસે સવારે જ્યારે હું મારી મામીને સાંભળવાના મારી જવાબદારીઓ પૂરી કરવા માટે રૂમની બહાર આવી, ત્યાં તો મારી મામી ગુસ્સામાં કહેવા લાગ્યા, લગભગ નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે અને તારી તો ઊંઘ પૂરી થતી નથી. હવે જલ્દી મારા અને તારા મામા માટે નાસ્તો તૈયાર કર. જ્યારે હું નાસ્તો તૈયાર કરીને તે રૂમમાં લઈ ગઈ ત્યારે મામીના હાથમાં 5000 રૂપિયા હતા. મામા મામી સામે ખૂબ જ પ્રેમ ભરી નજરે જોઈ રહ્યા હતા, અને હું કહી રહ્યા હતા કે તું બસ આ રીતે મારી ખુશીનું ધ્યાન રાખજે, અને આવી રીતે જ હું તારા પર પૈસા ઉડાવતો રહીશ. 5000ની નોટ જોતાં જ મારા મગજમાં તે છૂટ આવ્યો જે મારી આંખમાં સમાઈ ગયો હતો. એક ક્ષણ માટે હું મામીને હાથમાંથી નોટ છીનવાની મારી ઈચ્છા પૂરી કરવા માંગતી હતી, પણ ના તો મારામાં એટલી હિંમત હતી તો મારી મામી મને આવું કરવા દેતા, ને તો મામા ક્યારે 50 રૂપિયા આપતા તેને પર પણ નજર રાખતી, ને મામા ઘણું સંભળાવતી હતી. લલચાઈ નજર છે પૈસા જોતી બહાર આવી અને વિચારવા લાગી, મામા દર ગુરુવારે મામીને 5000 કેમ આપે છે? મારે પણ 5000 જોઈતા હતા. તો મામા મામી આટલા પૈસા કોઈ જરૂર વગર આવી શેક તો મને કેમ નહીં? નાસ્તો ક્યારે પછી મામા રૂમમાંથી બહાર નીકળે મેં તેને ડરથી કહ્યું કે મારે પણ 5000 રૂપિયા જોઈએ છે. તો મામાએ તીક્ષ્ણ નજરે મારી સામે જોયું અને કહેવા લાગ્યા, તમે આટલા પૈસાની શું જરૂર છે? ઘરમાં શું ખૂટે છે? મામાએ આ કહેવામાંથી મારી આંખો પહોળી થઈ ગઈ. મેં કઠોર સ્વરમાં કહ્યું, અહીં મને બહુ મુશ્કેલી બે વખતનું ભોજન મળે છે, બાકીના જરૂરિયાત દૂરથી વાત છે. આ સાંભળતા મામાને ચહેરામાં રંગ ઉડી ગયો હતો, અને પાછળથી આવવાથી મારી મામી આ વાત પંચાવીને ચકી, અને તેણે મારા મા પરથી જોરથી થપ્પડ મારી અને કહ્યું કે તમે જુઓ છો, મને તમને કહ્યું હતું ને આ તમારી ભાણેજ. મને ખબર નથી કે તમારી સાથે આ રીતે વાત કેમ કરી શકશે, તો પછી તમારી પાછળ મારા સાથે કેવું વર્તન કરતી હશે? મામીની આંખોમાં ખોટું આંસુ હતા, અને તે મામા સામે સારી બની રહી હતી, અને તે કહી રહી હતી, તમે આની માટે શું કર્યું? અને આજે તે મારા મોં પર થૂકી રહીને છે ને? મામી તો વાત સાંભળે મામા કહેવા લાગ્યા, ખરેખર આ બહુ મોટી વાત થઈ ગઈ છે વિના, તું તો મોટો ઇજ્જત કરતા ભૂલી ગઈ છો. મને ઘણું સંભળાવી મામું ઘરની બહાર નીકળી ગયા, અને જતા સાથે જ મામી મારી સાથે કડક નજરે જોયું અને કહ્યું, આજ પછી મામા સામે કંઈ બોલીશ તો મારીથી ખરાબ કોઈ નહીં થાય. મારી મામીની વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું. ફક્ત મારા મામા અને પોતાના સમજી પૈસા માગ્યા હતા. મને ખબર નહોતી કે મામા મારી આક્રાત દેખાડી દેશે. મામી તો ફરાઈ હતી, પણ મામા તો અમારા લોહી હતા, તો પછી તે મારી સાથે આવું કેવી રીતે કરી શકશે? પહેલાં મારી ઈચ્છા હતી, પણ હવે મારી જીદ બની ગઈ હતી. આજે સુધી હું છુપાછુપ મારી ઈચ્છાઓને બલિદાન આપતી હતી, પરંતુ આજે મામીના રવૈયા મને બળવાખાતા બનાવી દીધા હતી, અને મેં વિચાર્યું કે હું તે છૂટ ખરીદવા 5000 લઈને જ રહીશ. આવું સુધી મેં કંઈ ખોટું કર્યું નથી કે કોઈ ગુનો કર્યો નથી, તો મને કઈ વાતની સજા મળી રહી હતી? હું ખૂબ જ નાની ઉંમર ઘરનું બધું કામ તત કરતી હતી, મામીનું ઘર સંભાળ્યું હતું, અને છતાં આજે મને આવું સાંભળવાનું મળ્યું. એક નાની ઈચ્છા માટે મને મોઢો પર થપ્પડ મારી
દેખાવામાં આવી. રસોડામાં બેઠી રડતી હતી. મને હવે મારી માતાએ ચહેરા પણ યાદ ન હતા. હું 5 વર્ષની હતી જ્યારે મારી માતાએ મને આ ઘરમાં લઈ આવી, કારણ કે મારા પિતાએ મારી માતાને છોડી દીધી હતી. તે સમય પણ મારી મામી મારી માતાને મને ઘરમાં રાખવા તૈયાર ન હતા. પણ ત્યારે મારી નાની માં જીવતી હતી અને તે જીવનમાં હોવાથી મારી મમ્મીને અમારા જીવનમાં નિર્ણય લેવાનો અધિકાર ન હતો અને તેથી જ તે અમને સહન કરવા પડ્યા. મને ખબર નથી કે મારા પિતાએ મારી માતાએ શા માટે છોડી દીધી હતી, પરંતુ મારી મામી ઘણીવાર મારી માતા વિશે ખરાબ બોલતા અને કહેતા કે મારા પિતાએ મારી માતાના તેના પાત્રે કારણે છોડી દીધા હતા. મારી માતા હંમેશા મૌન રહેતી. ક્યારેક મારી મામી સાથે ઝઘડો ન કરતી, કાં તો તેને મારી સાથે રૂમમાં બંધ થઈ જતી અથવા ઘરમાં કામ વ્યસ્ત રહેતી. જ્યારે પણ હું અતુલ સાથે રમવા જતી કે અતુલ મારા રૂમ તરફ આવ્યો ત્યારે મામીનો ગુસ્સો જોવાલાયક હતો. ક્યારેક મને મારવા દોડતી અને ક્યારેક અતુલને હાથ પકડીને રૂમમાં લઈ જતી. મારી માતાએ પણ મને અતુલ સાથે રમવાનું કૂદવાનું બંધ કરવાની સખત મનાઈ કરી હતી. ઘરમાં વિચિત્ર તણાવો અને ઘૂંટણ જેવું વાતાવરણ હતું. મારા મામા પણ મારી મામી સાથે બહુ વાત કરતા નહોતા. ઘરમાં નાની જ અમારા પોતાના હતા. 1 વર્ષ આમ જ વીતી ગયા અને પછી એક દિવસ મને ખબર પડી કે મારી માને દુલ્હન બનાવવામાં આવી છે. હું મારી માતા જોઈને ખૂબ જ ખુશ થઈ, પણ આ દિવસે મારી માના ચહેરા રંગ ફીકો પડી ગયો હતો. તેમને ચહેરા પર કોઈ ખુશી ન હતી. એવું લાગતું હતું તેમના જીવનમાં માંથી ખુશી લઈ લેવામાં આવી હોય. મને હજુ પણ આ સારી રીતે યાદ છે. તે દિવસે મારી માતાએ મને પોતાના ખોળામાં ઊંચકીને કહ્યું હતું કે સંબંધ જેવા દેખાય છે તેવા નથી હોતા. એટલા માટે તું મારી જેમ ક્યારે ભૂલ ન કરતી અને સાવધાન રહેજે. પણ મને મારી માતાએ શબ્દનો અર્થ સમજાયો નહીં. તે દુલ્હન બની આટલું સુંદર લાગી રહી હતી તો ખુશ કેમ ન હતી, પરંતુ વિદાય પછી મને સમજાયું કે હું મારી માતાને અલગ થવા જઈ રહ્યો છું. મારી નાનીએ મને ગળે લગાડીને મારી માતાએ વિદાય આપવામાં આવી. ખૂબ જ રડી રહી હતી, પણ ના માને તો સાથે લઈ ગઈ કે નાની એમ મને તેના પાસે જવા દીધી છે. છેલ્લા દિવસે હતો જ્યારે મેં મારી માતાએ જોઈને, કારણ કે તે પછી મારી માતા ક્યારે અમારા ઘરમાં દરવાજા પર આવી નહીં. ત્યારે હું વિચાર્યું છું કે મારી માતા કેટલી હૃદયની હતી કે તેની એકમાત્ર પુત્રીઓ યાદ પરેશાન કરતી ન હતી, અથવા કદાચ મારી મામીને આ સાચું કહેતી હતી કે મારી માતા તેની આશિક સાથે લગ્ન કરી જતી રહી છે, જેના માટે તેના મારા પિતાએ છોડી દીધી હતા. મારી માતાએ ક્યારે પાછળ ફરી પૂછ્યું પણ નહોતું કે હું જીવન છું કે નહીં. જ્યાં સુધી નાની જીવતા હતા મારા પ્રયત્ન તેનું વર્તન તમારું થોડું સારું હતું, પણ નાનીનું અવસાન થતાં જ બંને મારા પરથી નજર ફેરવી લીધી. પછી તે મને સમજાવ્યું ન ભોજન એમ આપતી જાણે કે એહસાન કરે છે, અને તેના બદલામાં હું ઘરમાં તમામ કામ કરતી અને મામીને સેવા પણ કરતી રહી. અતુલ મારી નજીક આવતો કે મારી સાથે વાત કરતો તૈયાર મામી આખું ઘર માથે લઈ લેતી અને મારું ઘણું અપમાન કરતી. મારી મામીના આવા વર્તન કારણે હું પોતે અતુલની દૂર જતી રહી. પણ હું માણસ હતી. નાની નાની વસ્તુઓની ઈચ્છામાં હું મારું જીવન ક્યાં સુધી જીવી શકું. મને પણ ખુશીનો અધિકાર હતો. મને પણ મારા જીવન જીવવાનો અધિકાર હતો. મારું હૃદય પણ ઈચ્છાનું હતું મારું જીવન પણ બીજા છોકરીઓની જેમ સુંદર બને. અને જ્યારથી મેં તે સૂટ જોયો હતો મારું દિલ અને દિમાગમાં તેનું જ થઈ ગયું હતું. અને મારી મામીએ તેના મળે પૈસા ના આપ્યા, બદલામાં મારું અપમાન કર્યું. તેથી હવે મારા હૃદયના એક અલગ જ આગ લાગી જતી હતી અને મેં નક્કી કર્યું હતું કે કોઈક રીતે હું 5000નો પ્રયત્ન કરીશ. મને એવા વિચારવા આવ્યા કે મારી મામીના બદલે મારા મામા પાસે જવું જોઈએ અને તે જાણવાની કોશિશ કરવી જોઈએ તો શું કશું થઈ અમને મામીને 5000 રૂપિયા આપે છે. પછી જો હું એ જ કામ કરું તો કદાચ મને પણ આટલા પૈસા મળી જાય. તો આ વિચારી મારા મનમાં દિવસો રાત બેસી ગયા હતા અને હું એ જ વિચારી રહી હતી કેવી રીતે મામીને બદલે મારા મામા
ના રૂમમાં જાઉં કે એક દિવસ જ્યારે મારી મામીએ મને બજારમાં મોકલી ત્યારે મેં બચાવેલા પૈસાથી ઊંઘની ગોળીઓ ખરીદી. હવે હું બુધવારે અને ગુરુવાર વચ્ચેની રાતની રાહ જોઈ રહી હતી. જ્યારે રાત પડી ત્યારે મારી મામીના દૂધમાં ગ્લાસમાં ઊંઘની દવા મિક્સ કરી તે પીવડાવવા મામી તેના રૂમમાં જતા પહેલાં હોલમાં સૂઈને ટીવી જોતી હતી. આજે પણ દૂધ પીવા પછી મામી ટીવી જોઈ રહી હતી ત્યારે તેના સોફા પર ઊંઘ આવી ગઈ. હું આજ તકની રાહ જોઈ રહી હતી જ્યારે મેં જોયું કે તે ગાઢ નીંદમાં છે. હું તેના શરીરમાં સટો રૂમ તરફ ખેંચી ગઈ અને તે મારા પલંગ પર સુવડાવી દીધા અને તેના કપડામાંથી એક જોડી કાઢી અને પહેરી. મામા રાતે મોડા ઘરે આવતા અને તેઓ આવે તેવા પહેલાં મામીની જગ્યા તેમના પલંગ પર સૂઈ ગઈ હતી. મેં અડધા દુપટ્ટોમાં સુધી રાખી દીધો અને મારી મામીની જેમ જ મારા વાળનો બન બનાવ્યો હતો. હું ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી કારણ કે હું વિચારવા વગર આ રૂમમાં ચાલી આવી હતી. મને ખબર પણ નહોતી કે અહીં શું થવાનું છે. ઘણા સમય પછી મારા મામા રૂમમાં આવ્યા ત્યારે તેણી બૂમ પાડીને પૂછ્યું કે આજે કેમ વહેલી સૂઈ ગઈ છે. મેં હળવો અવાજ કર્યો અને કહ્યું કે જાગી રહી છું. આ સાંભળીને મામા એવી વાત કરી કે હું ચોંકી ગઈ. મને ખબર નહોતી કે મારા મામાના પ્રશ્નોનો જવાબ મારી કેવી રીતે આપવો. મને તે મામી સમજી એવું કહેવા લાગ્યા કે વિચાર્યું કે પણ નહોતું કે મારી આંખ સામે અંધારું આવવામાં લાગ્યું હતું. કલ્પના પણ કરી શકતી ન હતી કે મારા મામા આટલા ખરાબ માણસ છે. અને મને મામી સમજીને મામા મારી નજીક આવ્યા અને જ્યારે તેમણે મારા ચહેરા પરથી કપડું હટાવ્યું તો ચહેરો નિસ્તેજ થઈ ગયો અને તે ગુસ્સામાંથી પૂછ્યું, તમે અહીં શું કરો છો? મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા અને મેં કહ્યું, આ જાણું છું કે તમે મામીને 5,000 કેમ આપો છો. તમે મારી સાથે આવી કેવી રીતે કરી શકશો? હું તમારું જ લોહી છું અને તમે મારી સાથે આટલા મોટા વિશ્વાસઘાત કરો છો. મારી વાત સાંભળીને મારા મામાએ માથું નમાવીને કહ્યું, તારી માં હંમેશા અમારી માસીને દીકરી અનિલને પ્રેમ કરતી હતી અને તમે ઈચ્છા ન હતી કે બીજા ક્યારે લગ્ન કરે. પણ મારી અને અનિલ વચ્ચે કોઈ વાત લઈ ઝઘડો થયો હતો. તેની જ મેં તારી માતાના લગ્ન અનિલ સાથે નહીં પણ મારા મિત્ર સાથે કહેવાનું. તારી માતા ખૂબ જ સીધી હતી. મારા નિર્ણય સામે તેનું માથું નમાવ્યું હતું. તારા પિતા સાથે છુપાછુપ રહેવા લાગી પણ તારા પિતા એક જંગલી જાનવર સાબિત થયા છે કે દરેક નાની નાની વાત પર તારી માતાએ મારતા હતા અને કોઈની રીતે જ અનિલને તારી માના પ્રેમના સમાચાર મળ્યા. તેથી તેની રાત માતા પર શંકા થવા લાગી અને કારણ કે તે એક દિવસ તેણે તારી માતાને છૂટાછેડા આપી દીધા અને ખોળામાં લઈ તારી માં જ્યારે ઘરે પાછી આવી ત્યારે તો મામી સહન ના કરી શકતી અને તારી મામીએ મને કહ્યું કે જો હું તારી માતાને જલ્દી વિદાય ન કરું તો આ મિલકતનો ભાગ પડી જશે ને હું આટલી મોટી મિલકત ભાગમાં પાડવા માગતો ન હતો. તેથી જ મેં તારી મામીને એક કહ્યું કે જલ્દી તારી માતા માટે સારો સંબંધ શોધ. તો તારી મામીએ તારી માતાના સંબંધ તેના પાગલ ભાઈ સાથે નક્કી કર્યો અને તારી નાની એક પણ ચાલવા દીધું નહીં. તારી નાનીએ કહ્યું, કોઈ પાગલ સાથે તારી માતાની વિદાય નહીં કરે. પણ તારી મામીએ તારી નાનીનું કહ્યું હતું કે એક દીકરીને માતા સાથે કોઈ લગ્ન નહીં કરે. તેની બંને તેટલા જલ્દી તેના ઘરે જવું વધુ સારું છે. કોઈ પણ રીતે મારા ભાઈને સારવાર ચાલી રહીને નાની ઈચ્છા ન હોવા છતાં તારી મામીએ તારી માતાને તેના પાગલ ભાઈ સાથે પરણાવી દીધી કારણ કે તારી માતાએ તેને અને અનિલ વચ્ચેના પ્રેમની ઘણી વખત ફેલાવ્યો હતો અને બધાને થયું હતું કે તારી માતાના છૂટાછેડા અનિલના કારણે થયા છે. જ્યારે સત્ય એવું હતું કે તારા પહેલા જ પિતા ફ્રૂડ અને ખરાબ વ્યક્તિ હતા. તારી માતા ઘર છોડીને સૂઈ ગઈ. તારી મામીએ તેને ક્યારે અહીં પાછી આવવાના દીધી. મરતી વખતે તારી નાનીએ તેની અડધી મિલકત તારા નામે અડધી મારા નામે કરી દીધી અને આ વાતને લીધે તારી મામી તને સહન કરી રહી છે કારણ કે તે તારી મામી
ઈચ્છતી નહીં હતી કે તને અડધી મિલકત એટલી સરળતાથી મળે અને તેથી જ તારી મામીએ આ પ્લાન બનાવ્યો. તેને નિર્ણય લીધો હતો કે હું તારી સામે બુધવાર રાતે 5,000 આપીશ અને તું આમ પણ ઈચ્છાથી કરેલી શોધની કોઈ ખોટું કામ જરૂરથી કરીશ. તારી મામી પોતે મને દરરોજ રાતે પૈસા આપે છે અને હું તે જ 5,000 તારી મામીને સવારે આપતો તે વિચાર્યું તો આ પૈસાથી ચોરી કરવાનો પ્રયત્ન કરીશ અને અમે તારી સામે ચોરીના કેસ દાખલ કરીશું. તો પછી જો અતુલના આ વાતની જાણ થશે તો તેનો તારો પ્રયત્ન પ્રેમ પણ તેના દિલમાંથી નીકળી જશે અને તને ઘરમાંની બહાર કાઢી મૂકશે અને અમારા માટે રસ્તો સરળ થઈ જશે. પણ તારી મામીને બદલે રાતે આ રૂમમાં આવીને તે અમારા બધા પ્લાન નિષ્ફળ કરી નાખ્યા છે અને તે સત્ય પણ ખબર પડી ગઈ છે. ખરેખર મામાના રૂમમાં આવ્યા તો તે બૂમ પાડીને કહ્યું, ચાલો 5,000 રૂપિયા મને પરત કર જેથી હું સવારે મારી ભત્રીજીને સામે તને એ જ રૂપિયા આપી શકું. તેના હૃદયમાં લોભ નાખી શક્યું અને જાણીતી ગઈ હતી કે મામા મામીનો આ બધું જાણી જોઈને કહ્યું હતું, મને આ પણ ખબર ન હતી કે અડધી મિલકત મારા નામે છે. હું આ પણ મિલકતના લાભ કેવી રીતે કરી શકું? મને આજ વિશે ખબર પડી. રડતા રડતા મામાને કહ્યું, તમે આટલા નીચે પડી શકો છો હું કલ્પના પણ કરી શકતી ન હતી. તમે મિલકતનો લોભમાં તમારી બહેનના લગ્ન પહેલાં એક જાનવર અને પછી એક પાગલ સાથે કરાવી શકશો. તમે તો પોતે જ પુત્રીઓને દૂર કરી અને મિલકતનો લોભથી તમે મને ચોર સાબિત કરવા માગો છો અને આ માલકી તમારા માટે સંબંધો કરવા વધુ કિંમતી બની ગઈ હતી. જો તમે તમારી બહેનને સારી જગ્યાએ પરણાવી હોત, મને તો તેની સાથે મોકલી દીધી હોત તો કદાચ મારા નાનીને ક્યારે અડધી મિલકત મને આપવાનું વિચાર્યું ન હોત અને પોતે જ ખુશીથી તમને બધી મિલકત આપી દેત. પણ તમારા લોભને લીધે આ બધું થયું છે. મારી વાત સાંભળીને મામાનું માથું શરમથી ઝૂકી ગયું અને મામાને મિલકતનો દસ્તાવેજ તૈયાર કરવા લાગ્યો. હું તમારી બધી મિલકત તમને પરંતુ કરું છું. મારે 1 રૂપિયો પણ નથી જોતો અને જો તમે મારું અને મારી માતાનું આટલું અપમાન કર્યું છે તો હું પણ આ પગલું ન ભરત. હું રડતી રડતી મામાના રૂમમાંથી બહાર આવી. મામી હજી સટ્ટો રૂમમાં બેભાન અવસ્થામાં પડી રહી હતી. મારા મામા અને મામીએ મિલકતનો લોભમાં આવું કંઈક કર્યું હતું અને તે વિશ્વાસની હતું, પરંતુ આ દુનિયામાં એટલી સ્વસ્તી લોભી બની ગઈ હતી. પણ મેં ખુશીથી મામાની મિલકત તેની આપી દીધી અને તેને કહ્યું, મારા મામાના ઘરે આવી હતી ને તે પતિ સાથે મુશ્કેલ જીવન જીવી રહી હતી અને હું વિચારવાથી હતી કે હું શું તેની સાથે રહેવાની, હું તેના દુઃખમાં સહારો બનીશ. હું તને ક્યારેક કોઈ નજીક સંબંધ એવા જોયો છે કે મિલકતનો લોભથી તમારા જીવન બરાબર કરી દેશ? મિત્રો, હું આશા રાખું છું તમને અમારી વાત ગમી હશે. તો તમને વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા થતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કૃપા કરીને નોટિફિકેશન બેલ દબાવો જેથી તમને આગલી અપડેટ્સ પહેલાં મળી શકે. ધન્યવાદ.